ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જુદા જુદા તાલુકાઓમાં 5 ઇંચથી લઈ અને 18 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સ્વાભાવિક છે કે આટલો બધો વરસાદ પડે ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય. ગુજરાતમાં પાકોને નુકસાન થયું છે. સરકાર હજી આ બાબતે મૌન છે. સરકાર ક્યારે સર્વે કરશે, કેવી રીતે વળતર ચૂકવશે, એને વિશે કશું બોલતી નથી. અમારી માગણી છે કે જેવો વરસાદ બંધ થાય કે તરત જ ગુજરાત સરકાર તમામ તાલુકાઓનો સર્વે કરાવે અને એ લોકોને હેક્ટરે 50,000, એકરે 20,000 રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરે અને 15 દિવસની અંદર જાહેર કરેલું વળતર ચૂકવી દે. આ અમારી પહેલી માગણી છે. 50,000 હેક્ટરે કોઈને વધારે લાગે તો હું કહેવા માગું છું કે પંજાબમાં જે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અસાધારણ વરસાદ થયો એને કારણે જબરજસ્ત પૂર પંજાબમાં આવ્યું. 1800થી 1900 જેટલા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. 3 લાખ હેક્ટર જેટલી જમીન પાણીમાં ડૂબી ગઈ. સરકારની જવાબદારી છે અને સરકાર કરે. પંજાબ સરકારે તમામ ખેડૂતોને એકરે 20,000 રૂપિયા એટલે કે હેક્ટરે 50,000 રૂપિયા વળતરની જાહેરાત ગઈકાલે કેબિનેટ મિટિંગમાં કરી દીધી, મંજૂર કરીને કરી દીધી છે. સાથે સાથે જ્યારે ડુંગરાળ વિસ્તારનું પાણી આવે ત્યારે એમાં પહાડી રેતી લઈને આવે છે. જે બાંધકામમાં આ રેતી ખૂબ ઊંચા ભાવે વેચાતી હોય છે. ગુજરાત, મધ્યપ્રદેશમાં જે નદીઓમાંથી રેતી ચોરીના પ્રસંગો બને છે જેમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. એવી કિંમતી રેતી ખેડૂતો પોતે જો એમના ખેતરમાં આવી હોય તો વેચી શકે એ છૂટ પણ પંજાબ સરકારે આપી છે. એટલે કે ખેતર સાફ થવાની સાથે સાથે અને હેક્ટરે 50,000 રૂપિયા વળતર મળવાની સાથે સાથે બાંધકામમાં વપરાતી આ કિંમતી રેતી વેચીને પણ ખેડૂતો 2 પૈસા કમાઈ શકશે. પંજાબની આ સરકારનો જે નિર્ણય છે એ દાખલારૂપ છે. દેશમાં પહેલીવાર કોઈ રાજ્ય સરકારે એકરે 20,000, હેક્ટરે 50,000 વળતરની જાહેરાત કરી છે. પંજાબ નાનું રાજ્ય છે, એનું બજેટ નાનું છે. ગુજરાતનું બજેટ ઘણું મોટું છે. તો એવા સંજોગોમાં ગુજરાતમાં પણ ગુજરાત સરકાર એના મોટા બજેટમાંથી સારી રકમ ગુજરાતના ખેડૂતો માટે ફાળવે અને હેક્ટરે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરે. નદીની રેતી જે બાંધકામમાં વપરાય છે એ ગૌણ ખનિજમાં આવે છે અને એ લેવા માટે કોઈની પણ જમીનમાં હોય ખાણ અને ખનિજ વિભાગની મંજૂરી લીઝ લેવી પડે છે, જેની રોયલ્ટી ચૂકવવી પડતી હોય છે. પંજાબ સરકારે આમાં મહત્ત્વનો ફેરફાર કરીને ખૂબ મોટો નિર્ણય કર્યો છે કે ખેડૂતોએ કોઈ લીઝ વગેરે લેવાની જરૂર નથી, મંજૂરી લેવાની જરૂર નથી. એમના ખેતરમાં જે પહાડી રેતી આવી એના માલિક ખેડૂતો અને પોતાની રીતે જેને જે ભાવે વેચવી હોય એ વેચી અને એમાંથી પોતાને થયેલા નુકસાન પેટે વધારાની આવક ઊભી કરી શકશે. એટલે ખેડૂતો માટે આ બંને નિર્ણય ખૂબ ઐતિહાસિક કહેવાય એવા છે. એકરે 20,000, હેક્ટરે 50,000 દેશમાં કોઈ રાજ્યે આજ સુધી ખેડૂતોને ચૂકવ્યા નથી. તો એ એક દેશમાં પહેલો મોટો નિર્ણય છે જેની શરૂઆત પંજાબે કરી છે. અને બીજો, આવી રીતે કોઈએ ખેડૂતોને રેતી વેચવાની પણ પરવાનગી આપી નથી. પંજાબે દેશમાં પહેલીવાર આ દાખલો બેસાડ્યો છે કે સરકારની દાનત હોય તો ખેડૂતોને મદદ કરવાના અનેક રસ્તા છે. બીજા સરકારોએ, ખાસ ગુજરાત સરકારે આ નિર્ણયને અનુસરવાની જરૂર છે અને ગુજરાતમાં થયેલા નુકસાન માટે આ જ ધારાધોરણો અનુસાર સરકાર તાત્કાલિક જાહેરાત કરે એવી અમારી ફરીને ભારપૂર્વક માગણી છે.